આ રેલીમાં શું જોઈ રહ્યા છે? હા જો રેલીમાં તારની જોઈ રહી છે. આ રેલીમાં પોણી નહીં પીધું હતી લાયેલ, હું યાદ રાખે. બાકી પેલી રેલી હતી લીધું હતું. આપણે સૂર્ય દાદા છે ને એકદમ ખૂણામાં દબી ગયા છે. 2000 ના વચ્ચે રોક હનુમાન બહેની મત છે પીવાના કબસ ખોબો કરીને પાલુન ગ્લાસ નામાં લઈ ગયા. 4 5 6 હાથ થાલા ફ્લોરિઝન બાકી છે હજી હાથ બેડ ને અહીંયા સાઈડમાં તો જુઓ આ જો અહીંયા બાર્યું તો એ બાર્યું 2 જગ્યાએ બાર્યું હજી બીજી 2 જગ્યાએ બરે એટલામાં આપણે હાથ બેડ પતાવવાના છે. તો પોણીની બેની સાઈડમાં મેલું ને તાણ શરી ભાઈ ધંધા લાગી જવું પડે એમ ભાઈ બહુ બધું કોમ પડ્યું છે માપા. આ જો ભાઈ આ ત્રીજી સાઈડે હળગાવી દીધું. આ બાજુ જો ભાઈ બકરો જોઉં છે, આ બાજુ પાછળ હજી ગાય બેસો આવું છે. રબાડી વાળા બધા સારવાર લઈને નીકળ્યા હતા એ. બાકી હું ઉપર ગયા નહીં કોઈ ટ્રોલર અમારે જોરદાર આઈએ દેખતા જ મજા આયા. તો ભાઈ અત્યારે મને સંતાન યાદ આવ્યું કે હારો વિડીયો ઉતારવાનો હું ભૂલી ગયો સીધો બાટોનો ઘોર કરવા બેસી ગયો હતો. તો હા સ્વાગત છે બધા લોકોનો આજના એક નવા વિડીયોની અંદર. તો ભાઈ આજે ભાઈ બપોરના ભાઈ અત્યારે કેટલા વાગ્યા છે? 12 વાગવા આવ્યા અને ભાઈ હું છે ને અત્યારે મસ્ત બાટો બનાવ્યો છે જેનો ઘોર કરી રહ્યો છે. ઓન ભાઈ ખાલી બાટી કહેવાય ના કે બાફલા બાટી કહેવાય બરાબર. તો મસ્ત મજા આવે. આમાં ભાઈ કુકર પડી જેની અંદર દાળ છે. તો ફટાફટ ખાઈએ યાર ભૂખ લાગી છે. તો ચાલો ભાઈ આપણે ઘોર કરી ગાલ્યો દાળ વેર દીધી લેબુ એ બધું નાખી દીધું છે ને આમ ભાઈ હું ખાઈ લઉં ભૂખ લાગી છે એટલે બરાબરની. અને ખાઈને મતલબ જમ્યા બાદ ખાઈને જે કહો તમે બરાબર. તો ખાઈ લો ને તાન છેડી દો અને શાંતિથી આપણે શોખ બહારે જવાનું છે પોતદાન ટાઈમે થોડા ટાઈમ છેડી એ વખત મળીશું. અરે હું છે ને 1 2 3 4 શેરી પર જોઈ શકો તો ભાઈ 3 ચિંગમ તો 2 પલ્સ લઈને આવી ગયો છું ખાવા માટે. હું વિડીયો એડિટ કરું છું મારા બરાબર. તો શાંતિથી વિડીયો એડિટ કરીએ અને તાણ શેરી આપણે જો બહાર જવાનું છે હોત ઘણા ટાઈમ યાની કે હજી 2-3 કલાક શેરી એ વખત મળે. તાણ નો ભાઈ આપણે વિડીયો એડિટ કરતા હતા પણ આપણે ભાઈ આમ બધું કોમ પતાવીને તાણ શેરી મતલબ વિડીયો એડિટ કરવાનું કોમ પતાવીશું બીજું કોઈ નહીં પતાવ્યું બીજું બધું બાકી છે હજી. તો અમુક કુવા ઉપર આવી ગયો છું હું અત્યારે. આ જો અહીંયા ગાયો બધી બધેલી છે બાજની સાઈડ. આ છે અહીંયા વારો. તો અહીંયા હું આવ્યો છું શું ખબર છે ને. તો આપણે હું જેટલા હતો હું અહીંયા આવ્યો છું રેલીઓનું પાણી પાવા. મતલબ કોમ તો બહુ બધું છે શરૂઆત આપણે પાણી પાવાથી કરી છે. ગાયોને તો વાળું તો બતાવી લઈ જઈને પાઈ દે પણ આ રેલીઓને સારું એટલો બધી પાવા આવું પછી અને પોતાને અમે પી લે તો સારું છે. શમ કે લઈને આવીએ છીએ ને સારા પીતો નહીં એકબીજાને હેઠું નહીં પીતો સારો પણ કારણ શું હોય આપણે જ નહીં ગાયો પણ એકબીજાને હેઠું નહીં પી. જો કે આ તો રેલી છે પોહે ના એ પીતી બીજા શું લઈ જવાનું છે બેસ પોહે ભાઈ અહીંયા સમાચાર મળ્યા કે ભાઈ લીલું ખાધું છે એટલે નહીં પીએ. વાહ ક્યાં લોજિક હે. આપણે તો ગમે તે ખાઈએ પાણી પી લઈએ ને. જો કે ખાઈને પાણી ના પીવું જોઈએ અમુક શાસ્ત્રોમાં લખેલું જોયું તું. હા શું ખોટું તો ખબર નહીં. બાકી ચલો બીજી રેલી પર આપણે જઈએ. તો હું આવી ગયો છું હજી એક રેલી પર. તો આ તો પાણી પીએ એવું લાગે જેવો આવે ને એ તૈયાર થઈ ગઈ એટલે જો. તો સારું થયું કોક તો સારું થયું માં પાણી લઈને આવ્યાનું કોક તો ફાયદો મળ્યો. કોકને તો પાણી પીધું હેડવા મોડી આ અડધો ડોલ લઈને આવ્યો હતો ને અડધાનું અડધું પીધું જો હજી થોડું મળે વધ્યું છે. અને એ પાછી ખાવા બી જતી રહી ઘાસ ખાવા જતી રહી પાછી. તો એ ઘાસ ખાવા માટે જ બધી છે એ કોમ કરે. આપણે બીજું ઘણું બધું કોમ છે હજી આપણે આપણા કોમમાં લાગી છીએ. અરે ભાઈ શું કહેવાય એક મસ્ત વસ્તુ બતાવું મસ્ત કે નહીં તો ખબર નહીં મન તો મસ્ત લાગી રહી છે અહીંયાથી. આ જો ભાઈ આજે હવારમાં અહીંયા રોટરી મારવામાં આવી છે. અત્યારે 3-4 વાગે સવારે 10 વાગે જેવી મારવામાં આવી છે. તો ભાઈ જાન નથી મારીને તાણી જેવું લાગતું હતું નહીં કરતા હાલ તો સારું જ લાગે છે. બાકી આમ અહીંયા હું આવવાનું મને તો ખબર નહીં. અહીંયા હું આવવાનું છે લીલારો. આ તો ઢોરો માટે જવાનું કોઈ બીજું કોઈ મતલબ બટાકા મફરી કે કોઈ આવવાનું નહીં. લીલારો મતલબ ગાયોને ખાવા માટે બરાબર. બાકી તો હું એક્સપ્લેન કરું મૂક્યો ઇધર બતાની જૈસા હે ક્યાં સાલા. તો ચલો ભાઈ આપણે નીકળ્યા છીએ. આપણે શું કહેવાય જો આ પોણીની બેની છે ને એ લીધી છે અને હમણાં 2 કોદાળીઓ ને પેલી પાવરી એ 2 તો મેં લઈને આવ્યો. આપણે 100 જાણ ખબર છે પેલું હેતરમાં ખબર છે આપણે અડધું કોમ બાકી છે 50% થયું 50% બાકી છે. એ જવાનું છે બટાકાના 2 ઢડકા કરવા માટે જે રોજ ઉગ્યો જોતા ને એમ ખબર હે કેટલું બાકી છે সেই જગ્યાએ જવાનું છે.
તમે ફટાફટ આપણે માં આપવા આવો તો ગાડી લેવું ને આપણે તો જઈએ બરાબર. આ રેલીમાં શું જોઈ રહ્યા હા જો રેલીમાં તારની જોઈ રહી છે. આ રેલીમાં પોણી નહીં પીધું હતી લાયેલું હું યાદ રાખે, બાકી પેલી રેલી પી લીધું હતું. ચલો આપણે ભાઈ ખેતરમાં પોકીયા જો પાછળ આપણી પેટીના થેમેલી અને આપણે એક રિયા બેની લઈને સો એ જો કરવાનું છે કોમ. આ સાઈડનું જો પતી 25%, આ સાઈડ પતી ગયું ને 50% હજી બાકી છે. હોમની સાઈડનું 25 ફટાફટ પૂરું કરીએ કોમ. બસ ભાઈ બીજું ઘણું કોમ છે હજી, આટલું પતાય છે બહુ જ કોમ પડ્યું છે. જો ફટાફટ પતાવીએ તો જઈએ. ચલો ભાઈ સૌથી પહેલાં અહીંયા આવીને જો આ ચપ્પલ અહીંયા ઉતારી દીધો ને તાન શેરી છે ને મતલબ ભાઈ બહુ બધા છે 20 જેવા છે આ બાગાડી. તો પોણીની બેની સાઈડમાં મેલું ને તાન શેરી ભાઈ ધંધા લાગી જવું પડે એમ ભાઈ, બહુ બધું કોમ પડ્યું છે માપા. ચલો ભાઈ હદ તો ભાઈ છેલ્લા ખબર છે 2 4 5 6 7 થાલા ફર રીઝન બાકી છે હજી 7 બેડ. હવે અત્યારે પણ થોડો સોયલો આવે છે સારું ને તાન આટલા સુધી હતા ને આટલા સુધી તાણ તો તાપ હતો, આટલા આવે ને તાન થોડો આવે આટલા થોડો તાપ છે. બાકી તો આમ થોડો સોયલો આવે છે એમ કે 5 વાગી ગયા છે. અને અહીંયા સાઈડમાં તો જુઓ આ જો અહીંયા બાર્યું તો એ બાર્યું 2 જગ્યાએ બાર્યું, હજી બીજી 2 જગ્યાએ ભરે એટલામાં આપણે 7 બેડ પતાવવાના છે. ન તો કે તો હોમ શું કહેવાય આપણે પોણીની બોટલ છો ભાઈ ખબર પેલી બેની લઈને આવ્યા હતા પોણીની ખબર આટલે પડી છે. અમે એટલાથી છાને લઈને આવ્યું આપણે એને છાને પીઠવ્યું એ નગર તો શું કરું જો ખબર તો ને અત્યારે આપણે છે ને સૌથી પહેલાં આપણું ફોર્મ પતાવવું જોઈએ. આટલું એક તાન છેડી તો જઈ વખત પાણી પી લેવું કેમ કે પહેલાં એ ત્રણ જવાનું જ છે. બાકી તો મને તો લાગે છે આટલું એક જ પત્ની રહેવાનું 7 દાડામાં, પેલું પાછું કાલે જોઈએ શું થાય છે. તો હેડો ભાઈ આખિરકાર આપણું કોમ પતી ગયું. જુઓ ભાઈ ટોસ હવે પતી ગઈ છે હું. અને આ જો ભાઈ આ ત્રીજી સાઈડે હળગાવી દીધું અને અમે ભાઈ આપણે બધું પતાવીને સૌથી પહેલાં તો જઈને પાણી પીવું છે મારે. પછી વિચારીએ કે પેલી સાઈડનું શું કહેવાય કરવું છે આજે કે કાલે. તો કેમ કે ઘેર જઈને અત્યારે વિડીયો અપલોડ કરવાનું છે, થંબનેલ બનાવવાનું છે, તરહ લાગી પાણી પીવું છે ને એક બાજુ ગાય આવી ગઈ છે બતાવું. ચલો ભાઈ આ આપણો છે ને કૂવો છે હેતર કૂવાના હેતરમાં છે ને રોકનમાં બહેની મચ્છી પીવાનું કબસ ખોબો કરીને પાલું ગ્લાસ નામાં લઈએ. આમાં આપણે શું કેવું છું ખબર છે જો આ સાઈડનું આપણું બધું પતી ગયું છે બરાબર, અને આ સાઈડે છે ને આ સાઈડનું પતી ગયું છે. ખાલી એમ છે ને આટલું એક આ સાઈડ બાકી છે. તો છેલ્લાથી બાકી જોઈએ. હેડો જલ્દી કૂદતા ઉપર વચ્ચે બેડ ઉપર પગ મેલાય ના શું ના આટલા સુધી થઈ ગયું છે. હું આવ્યો એટલા સુધી બસ આટલા સુધી થઈ ગયેલું. જોરદાર ગરમી છે. સારું છે આમ ચોઈલો આવ્યો આમ આટલાથી બાકી છે. આટલાથી 100 બેડ થયેલા છે. આટલાથી આમ અઘાડીનું બાકી છે કોમકાજ આપણું. તકરીબન 15 જેવા તો ઉપર હોય, 15 થી 20 હોય. તો ચાલો ભાઈ હું તો ને કશું બેડ ગણવા માટે કેટલા બાકી છે કાલ માટે કેમ કે આજે નહીં થાય. જો આપણે સૂર્ય દાદા છે ને એકદમ ખૂણામાં દબી ગયા છે 2000 વચ્ચે. ચલો આપણો અંદાજો એકદમ પરફેક્ટ રહ્યો. 15 થી 20 કીધા હતા બંનેના વચ્ચે યાની કે 17 રહ્યા છે બરાબર. અને શું કેવું બીજું તો કેવું અહીંયાથી પેલા ઊંટ ગાડી હો જો ઊંટ ગાડી સવારે આપણને કદાચ મળી હતી અત્યારે પાછી મળી. નરિયોના પેલો શું કહેવાય એ પડ્યો છે અહીંયા શું કહેવાય લગાવવા માટે પોરી કરવાની. અહીંયા પેલી સાઈડ જો આ થપ્પામાં પડેલી છે અને આ સાઈડ આપણે લાઈનમાં મેળેલી છે જેમ આપણે લગાવવાની છે ને એ પ્રમાણે. તો કાલે આ 17 બેડ પતાવવાના રહી ખાવાનું ટાર્ગેટ. હાલ પૂરતું તો આપણું ટાર્ગેટ આપણું થતું તો એટલું કરીને નીકળી ગયા 11 ભેગા 80% કોમ પતી ગયું. ખાલી 20% વધ્યું છે જે કાલે. ચલો ભાઈ ખેતરમાંથી એમ પાછા કૂવા ઉપર આવીએ ને હંગાથી જો ભાઈ શું કહેવાય બટાકોની ઠાલી તો પડી હતી એ લઈને આવ્યા. કાલે તો જોયું હે તો શું કહેવાય ભરેલી લઈને આવ્યા હતા જે વધી હતી આજે લઈને આવ્યા છીએ થાળીમાં લઈ. બાકી એક વાત કહો શરૂઆતમાં આપણે કૂવા આવ્યા ને તમને મારું પાણી નહોતું પીધું યાર. ચમ નહીં પીધું હોય
હારું ઉતારવાનું ને તો લઈ જવાનું બે હંગાથી વેદ નહીં પડે તો મેલ દઈએ પછી વાત કરીએ આપણે. અહીંયા ભાઈ જો અંદર બધું મેલ દીધું ને તાન શેરી ભાઈ આપણે શું કે હાથ પગ ધોયા આગળ જોઈએ શું કરીએ. આ બાજુ જો ભાઈ બકરો જવું છે, આ બાજુ પાછળ હજી ગાય બેસો આવું છે. રબાડી વાળા બધા સારવાર લઈને નીકળ્યા હતા એ બાકી હું ઉપર ગયા નહીં કોઈ ટ્રેલર અમારે જોરદાર. ચલો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલે અપલોડ કરી દીધી ને આમ ભાઈ આપણે કરવાનું છે યુટ્યુબમાં વિડીયો અપલોડ એના માટે થંબનેલ બનાવવાનું છે તો એ બનાવી દઈએ ને ઘેર જઈએ હાલ પૂરતા. હું ભાઈ રાતના અત્યારે 6 થઈ ગયા છે, મારે વિડીયો અપલોડ કરવું છે ને ઘેરે આવી ગયો છું હું અત્યારે. તો આ કરો દરવાજો બંધ અને આમ ભાઈ આપણે શાંતિથી વિડીયો અપલોડ કરીશું, ખાઈશું, પીશું અને સુઈ જઈશું, બરાબર ને? તો આજના વિડીયોમાં આટલું જ. મને કોઈ બીજો નવો વિડીયો લઈને હાલ હાથ પર થઈ દો છે, બહુ કમ છે હજી. તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો જરા જતા. બાકી કર્મોન ધર્મ તો તે હું અજોડે કરી કાઢ્યું છે. બાકી તો ખતમ, ટાટા, પૂરું.